ક્યારે એવું બન્યું છે કે દિવસ પૂરો થાય અને એમ લાગે કે આખો દિવસ ગયો ક્યાં, જ્યારે અમુક લોકો એ જ 24 કલાકમાં જાણે કેટલું બધું કરી લે છે? તો આ કેવી રીતે શક્ય બને છે? ચાલો આજે આપણે એ જ રહસ્યને ઉજાગર કરીએ. એક એવી જોરદાર ફ્રેમવર્કની વાત કરીશું જે સમયને જોવાની આપણી આખી દૃષ્ટિ જ કદાચ બદલી નાખશે. આ વાક્ય જરા 1 મિનિટ માટે આના પર વિચારીએ. જ્યારે સમય વેડફાય છે ત્યારે ફક્ત મિનિટો કે કલાકો નથી જતા. ના, આપણે એ સંભાવના ગુમાવીએ છીએ, એ શ્રેષ્ઠ વ્યક્તિ બનવાની તક ગુમાવીએ છીએ જે આપણે બની શકતા હતા. આનાથી મોટી વાત બીજી કોઈ હોઈ શકે ખરી? તો ચાલો આ વાતને થોડી ઊંડાણથી સમજીએ. જ્યારે આપણે કહીએ છીએ કે સમય બગડ્યો, ત્યારે એનો અસલી મતલબ શું છે? આ વાત ખાલી કોઈ કામ રહી ગયું કે ડેડલાઇન ચૂકાઈ ગઈ એટલા પૂરતી સીમિત નથી. ના, આના મૂળ તો ઘણા ઊંડા છે, જે સીધા આપણા આત્મમૂલ્ય સાથે જોડાયેલા છે. ચાલો એક સવાલ પ્રામાણિકપણે વિચારીએ. ગઈકાલે આખો દિવસ પસાર થયો, એમાં એવું તે શું કર્યું જે આપણને આપણા સપનાની એક ડગલું પણ નજીક લઈ ગયું હોય? જો જવાબ તરત મગજમાં ના આવે તો ચિંતા કરવાની જરૂર નથી. મોટાભાગના લોકોની આ જ કહાણી છે. પણ મહત્વનું એ છે કે આ જે ધુમ્મસ જેવું છે ને, એને દૂર કરી શકાય છે, અને આજે આપણે એ જ શીખીશું. હવે કડવી પણ સાચી વાત. સમય વેડફવાની સૌથી મોટી કિંમત પ્રોડક્ટિવિટી નથી. ના, સૌથી મોટી કિંમત છે આત્મસન્માન ગુમાવવું. વિચારો, જ્યારે પણ આપણે કોઈ અઘરા કામને બદલે આરામ પસંદ કરીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ આપણા મનને એક સિગ્નલ આપીએ છીએ કે મારા સપના એટલા પણ જરૂરી નથી. આ બધી વાત છે ને, એ રોજબરોજની નાની નાની પસંદગીઓની છે. એ દરેક હા અને નાની છે. હમણાં કરી લઉં કે પછી કરીશ. આ કોઈ એક દિવસમાં થતી મોટી ઘટના નથી. આ તો દરરોજ લેવાતા હજારો નાના નાના નિર્ણયોનો સરવાળો છે જે આપણું ભવિષ્ય નક્કી કરે છે. હવે આપણે એક બહુ જ મોટા તફાવત પર આવીએ છીએ. એક તરફ છે 99% લોકો જેઓ બસ દિવસો કાઢે છે, અને બીજી તરફ છે એ 1% લોકો જેઓ ખરેખર જિંદગી જીવે છે. એમની વચ્ચે શું ફરક છે? પરિસ્થિતિઓનો? ના, આખો ખેલ માઇન્ડસેટનો છે. જરા આ તફાવત જુઓ. 99% લોકો બિઝી રહેવામાં માને છે, પ્રોડક્ટિવ રહેવામાં નહીં. એમનું કેલેન્ડર તો આખું ભરેલું હશે, પણ એમના ગોલ્સ તરફની પ્રગતિ શૂન્ય. જ્યારે 1% લોકો, એમને ખબર છે કે હેતુ વગરની વ્યસ્તતા નકામી છે. અને સૌથી મોટો ફરક, 99% લોકો સારા સમયની રાહ જોયા કરે છે, જ્યારે 1% લોકો કહે છે સારો સમય અત્યારે છે. અને આ બધાનો સાર શું છે? એ જ કે સમય એ પૈસા નથી, સમય તો ખુદ જિંદગી છે. જે લોકો કંઈક અલગ, કંઈક અસાધારણ કરે છે ને, એ લોકો આ વાતને ઊંડાણથી સમજે છે. એમને ખબર છે કે એકવાર ગયેલી સેકન્ડ ક્યારેય પાછી નથી આવવાની. તો સવાલ એ છે કે 99% વાળી માનસિકતામાંથી બહાર કેવી રીતે નીકળવું? એનો જવાબ એ ખૂબ જ પાવરફુલ કોન્સેપ્ટમાં છે. ટાઈમ ઓનરશિપ, એટલે કે સમયની માલિકી. અને આ ખાલી ટાઈમ મેનેજમેન્ટની વાત નથી. આ તો સમયને જોવાનો આખો નજરિયો બદલવાની વાત છે. સમયની માલિકી એટલે શું? એટલે કે તમારી જિંદગીની ગાડીના સ્ટિયરિંગ વ્હીલ પર તમારો હાથ છે. મોટાભાગના લોકો પોતાનો સમય જ જાણે ભાડે આપી દે છે. નોકરીને, બીજા લોકોને, નકામા કામોને, જે એમની એનર્જી ચૂસી લે છે. માલિકી એટલે એ કંટ્રોલ પાછો લેવો, અને એ નક્કી કરવું કે મારી દરેક મિનિટ ક્યાં ખર્ચ નહીં પણ રોકાણ થશે. આ સરખામણી કેટલી જોરદાર છે. જુઓ, શું ક્યારે લાગ્યું છે કે સમય મુઠ્ઠીમાં પકડેલી રેતીની જેમ સરકી રહ્યો છે? ખબર જ નથી પડતી કે ક્યાં જાય છે. બસ આ 99% લોકોનો અનુભવ છે. હવે એનાથી ઉલટું વિચારો. તમારો સમય પાણી જેવો છે, જે એક હેતુથી વહે છે. રસ્તામાં આવતા અવરોધોની આસપાસથી પણ પોતાનો રસ્તો કાઢી લે છે અને ગતિ પકડે છે, જેને કોઈ રોકી શકતું નથી. આ છે 1%નો દૃષ્ટિકોણ. ઓકે, આ બધી વાતો તો સારી છે, પણ આને પ્રેક્ટિકલી કેવી રીતે કરવું? અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. જે લોકો ખરેખર સફળ થાય છે ને, એમનું એક સિક્રેટ છે. એ લોકો મોટિવેશનની રાહ નથી જોતા, એ લોકો સિસ્ટમ બનાવે છે. ક્યારે વિચાર્યું છે કે અમુક લોકો આટલા કન્સિસ્ટન્ટ કેવી રીતે હોય છે? કારણ કે એ લોકો મોટિવેશન પર નથી ચાલતા. મોટિવેશન તો આજે છે, કાલે નથી. એ લોકો એવી સિસ્ટમ પર ભરોસો કરે છે જે દરરોજ કામ કરે, ભલે પછી મૂડ સારો હોય કે ખરાબ. અને આ સિસ્ટમનો પાયો એકદમ સિમ્પલ છે. જુઓ, સમય એક એવી વસ્તુ છે જે બધાને સરખી મળી છે. દિવસના 24 કલાક. જે સફળ થાય છે એ લોકો કોઈ ચમત્કારની કે સારી પરિસ્થિતિની રાહ નથી જોતા. એમની પાસે જે છે, જેવું છે, એનો જ ઉપયોગ કરે છે. અને સૌથી અગત્યનું,
એ લોકો સમયને ખર્ચતા નથી, એ લોકો સમયનું રોકાણ કરે છે. તો હવે આપણે આ આખી ચર્ચાના સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ. આ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. કારણ કે ખાલી જાણવાથી કંઈ નથી થતું. અસલી પાવર તો એક્શન લેવામાં છે. આ વાત મગજમાં બરાબર બેસાડી દઈએ. કોઈ બહારથી આવીને આપણને બચાવવાનું નથી, કોઈ જાદુઈ યોગ્ય સમય આવવાનું નથી. જે પણ બદલાવ લાવવાનો છે એને જવાબદારી અને તક બંને અત્યારે આ જ ક્ષણે છે. જો આ આખી વાતમાંથી માત્ર એક જ વસ્તુ યાદ રાખવી હોય તો એ આ છે. એકદમ સિમ્પલ સ્ટેપ. કોઈ એક એવું કામ વિચારો જે ઘણા સમયથી ટાળી રહ્યા છો. મળી ગયો? બસ એને અત્યારે જ કરો. કાલે નહીં, મૂડ આવશે ત્યારે નહીં, હમણાં. આ એક નાનકડી જીત છે ને, એ જ મોમેન્ટમ બનાવશે. તો આખરે સવાલ એ જ છે. ઘડિયાળ તો ચાલી રહી છે, ટીક 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 ટીક. શેની રાહ જોવાઈ રહી છે?